બાળકો હવે આપણે ખાસ યાદ રાખજો કે આદર્શ પ્રશ્નાવલીની ચર્ચા કરી તો આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરવાની બે રીત છે બરાબર। પહેલી રીત છે આ ગણક દ્વારા પ્રશ્નાવલી અને બીજી છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી। જો અહીંયા તમને પ્રશ્નાવલીના પ્રકાર પૂછે શોર્ટ ક્વેશ્ચનમાં કે પ્રશ્નાવલીના પ્રકાર જણાવો તો બે પ્રકાર, પહેલું છે આ ગણક દ્વારા અને બીજું છે ટપાલ દ્વારા। તો અહીંયા ખાસ યાદ રાખજો આપણે પહેલો પ્રકાર લઈએ છીએ આ ગણક દ્વારા પ્રશ્નાવલી તૈયાર કરવાની છે। તો આ ગણક દ્વારા પ્રશ્નાવલી બરાબર, આ ગણક દ્વારા પ્રશ્નાવલીના લાભ અને ગેરલાભની ચર્ચા આપણે કરવાની છે। લાભ અને ગેરલાભ બાળકો, લાભ અને ગેરલાભ આ ગણક દ્વારા જ્યારે પ્રશ્નાવલી તમે તૈયાર કરો છો ત્યારે એના અર્થ આપણે જોઈએ અને પછી લાભ અને ગેરલાભ વિશે આપણે ચર્ચા કરીશું। તો અહીંયા અર્થ આપેલો છે બાળકો, અર્થ તો અર્થમાં આ રીતમાં આ ગણકો જાતે ઉત્તરદાતાને રૂબરૂ મળી પ્રશ્નાવલીમાં જવાબની નોંધ પોતાના અક્ષરથી કરે છે। યાદ રાખજો કે અહીંયા શું કીધું છે, આ ગણકો જાતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે બરાબર। જ્યારે પ્રશ્નાવલી તૈયાર થઈ જશે ત્યારે એ પ્રશ્નાવલી લઈ અને હું આ ગણક છું, હું કોઈ જગ્યા પર માહિતી મેળવવા જાઉં છું એટલે કે ઉત્તરદાતા પાસે માહિતી મેળવવા જાઉં છું ત્યારે હું શું કરીશ, તેની રૂબરૂ મુલાકાત કરીશ અને શું કરીશ કે પ્રશ્નાવલી મારી પાસે રાખીશ અને પ્રશ્નાવલીમાં જે પ્રશ્નો છે એ પ્રશ્ન પૂછીશ અને જે જવાબ આવશે એ જવાબ હું મારી જાતે પ્રશ્નાવલીમાં લખીશ બરાબર, જાતે પ્રશ્નાવલીમાં લખીશ બરાબર અને પોતાના અક્ષરથી કરે છે। તો અહીંયા આપણને કીધું છે કે આ ગણક દ્વારા પ્રશ્નાવલીમાં શું થાય છે કે આ ગણક રૂબરૂ મુલાકાત કરશે માહિતી આપનારની અને માહિતી આપનારની રૂબરૂ મુલાકાત કરી અને માહિતી મેળવશે અને જો માહિતી મળે છે એની નોંધ પોતાના અક્ષરથી પ્રશ્નાવલીમાં કરે છે બરાબર। અને પછી કીધું છે આ રીતમાં આ ગણક ઉત્સાહી, વિનયી અને પ્રમાણિક, કાર્યદક્ષ અને સૂઝવાળો હોય તો ઉત્તરદાતા જરૂરી જાણકારી આપી અને સાચા જવાબ મેળવી શકે છે। બાળકો અહીંયા કીધું છે ઉત્સાહી, જો આ ગણક ઉત્સાહી હશે, પ્રશ્નાવલીના પ્રશ્નો જવાબ લખવામાં ઉત્સાહી હોય, વિનયી એટલે કે અહીંયા કીધું છે પ્રમાણિક અને કાર્યદક્ષ, કાર્યની અંદર તે સંપૂર્ણ સર્વાંગ છે બરાબર અને પ્રશ્નોના જવાબ આપવામાં સૂઝવાળો હોય છે, પ્રમાણિક, કાર્યદક્ષ અને સૂઝવાળો હોય તો ઉત્તરદાતાને જરૂરી જાણકારી આપી અને સાચા જવાબ મેળવે છે। અમુક કેવું હોય છે માહિતી આપનાર છે પણ એને પ્રશ્નો પૂછો છો તો અમુક પ્રશ્નોની એને ખબર પણ નથી હોતી, તો આ શું કરશે કે પ્રશ્નો એને સમજાવશે બરાબર, સમજાવશે અને સમજાવી અને શું કરશે એની પાસેથી માહિતી મેળવશે। તો અહીંયા આપણને એ જ કીધું છે કે પ્રશ્નોની જરૂરી જાણકારી આપી અને સાચા જવાબ મેળવે છે। આગળ વાત કરીએ તો અહીંયા ઉત્તરદાતા એટલે કે માહિતી આપનાર સાથે બિનજરૂરી ચર્ચા ન કરવી જોઈએ, તેમની માનહાનિ ન થાય તેની પણ તકેદારી રાખવી જોઈએ અને ઉત્તરદાતા સાથે મિત્રતાભર્યું વાતાવરણ જાળવવા માટેની સૂચના આપવામાં આવે છે। આ ગણકને જ્યારે માહિતી મેળવવા માટે મોકલે છે ત્યારે ઉત્તરદાતાની માનહાનિ ન થાય અને તેની સાથે મિત્રતાભર્યું વાતાવરણ જાળવવાનું છે। તેથી શું થશે કે માહિતી આપનારને પણ એવું થશે કે આ વ્યક્તિ જે માહિતી આપું છું તો એ ખોટી માહિતી લેશે નહીં અને આગળ કોઈને મોકલશે નહીં। તો આવી રીતના આપણે માહિતી મેળવવાની છે બરાબર। આ ઉત્તરદાતા છે એટલે કે માહિતી આપનાર શિક્ષિત હોય કે અશિક્ષિત, માહિતી મેળવવામાં આ રીત શ્રેષ્ઠ અને સરળ છે બરાબર। શિક્ષિત હોય કે અશિક્ષિત, એને ખાલી વાંચતા અને લખતા આવડે છે તો અહીંયા માહિતી આપણને આ રીતમાં સરળ અને શ્રેષ્ઠ બને છે બરાબર બાળકો। અહીંયા આ ગણક દ્વારા આપણે માહિતી મેળવવા માટે અહીંયા અર્થ જોયો તો એમાં શું થાય છે કે આ ગણક રૂબરૂ જશે, માહિતી પ્રશ્ન પૂછી અને તેની જાતે પ્રશ્નો લખશે બરાબર। શું થશે, માહિતી આપનાર સાથે મિત્રતાભર્યું વાતાવરણ જાળવવાનું રહેશે, એને માનહાનિ ન થાય તેની તકેદારી રાખવાની છે। માહિતી આપનાર અથવા માહિતી આપનાર શિક્ષિત અથવા નિરીક્ષક શિક્ષિત ન હોય બરાબર। અહીંયા શું કીધું છે, શિક્ષિત કે હોય કે અશિક્ષિત, એટલે શિક્ષિત ન હોય અથવા શિક્ષિત હોય તો આ રીતે માહિતી મેળવવામાં શું થાય છે, શ્રેષ્ઠ અને સરળ બને છે। હવે આગળ જોઈએ તેના લાભ બરાબર બાળકો। લાભની ચર્ચા કરીએ તો અહીંયા પહેલો લાભ એવો છે બાળકો કે રૂબરૂ મુલાકાતથી માહિતી મેળવવાથી હોવાથી
બરાબર. રૂબરૂ મુલાકાતથી માહિતી મેળવાતી હોવાથી સંપૂર્ણ, સ્પષ્ટ અને સંબંધિત અને સાચી માહિતી મળે છે. પહેલો લાભ શું છે કે રૂબરૂ મુલાકાતથી માહિતી મેળવવાની છે. તો આ સંપૂર્ણ, સ્પષ્ટ અને સંબંધિત અને સાચી માહિતી મળે છે. બીજો લાભ જોઈએ તો બીજા લાભમાં શું કીધું છે? અનુભવી અને કુશળ આગણકો સંશોધનનો હેતુ સમજાવીને પોતાના સૂઝથી માહિતી ચકાસી શકે છે. બાળકો અહીંયા શું કીધું છે? પહેલો પોઈન્ટ રૂબરૂ મુલાકાત કરવાની છે. રૂબરૂ મુલાકાતથી માહિતી મેળવીએ તો શું થાય છે? સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી મળે છે. શું મળે છે? સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી મળે છે. ત્યારબાદ શું કીધું છે? અનુભવી અને કુશળ આગણકો, એટલે કે જે આગણક માહિતી લેવા માટે જાય છે એ અનુભવી છે અને માહિતી મેળવવા માટે એ કુશળ છે. બરાબર. તો શું કરશે? સંશોધનનો હેતુ, કે જે સંશોધનની માહિતી આપણે જોતી છે એનો હેતુ શું કરશે? સમજાવી અને પોતાના સુધી માહિતી ચકાસી શકે છે. બરાબર. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ એવો છે કે નિરીક્ષક કે અશિક્ષિત વ્યક્તિ પાસેથી અને વિશાળ ક્ષેત્રમાં આવરી લઈ શકે તેવા, બરાબર, શકે તેવું ચોકસાઈનું વ્યાજબી ધોરણ જાળવી માહિતી મેળવી શકાય છે. અહીંયા શું કીધું છે? નિરીક્ષક કે અશિક્ષિત વ્યક્તિ પાસેથી અને વિશાળ ક્ષેત્રમાં આવરી લઈ શકે તેવું ચોકસાઈનું વ્યાજબી ધોરણ જાળવી અને માહિતી મેળવી શકાય છે. કે જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરો છો એ પ્રશ્નાવલીમાં શું હોવું જોઈએ? કે નિરીક્ષક કે અશિક્ષિત વ્યક્તિ પાસેથી અને વિશાળ ક્ષેત્રમાં કે ઘણી બધી બ્રાન્ચની માહિતી મેળવવાની હોય છે. તો આવી શું કરે છે કે આવા ક્ષેત્ર પાસેથી કે વ્યક્તિ પાસેથી વિશાળ અને ધોરણ જાળવી, વ્યાજબી ધોરણ જાળવી અને માહિતી આપણે મેળવી શકાય છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ એવું કીધું છે કે આ ગણકો જાતે જ માહિતી મેળવતા હોવાથી પ્રશ્નાવલી પાછી કે અધૂરી હોવાની શક્યતા રહેતી નથી. બાળકો, માહિતી રૂબરૂ મુલાકાતથી મેળવાય છે. તો અમુક શું થાય છે કે માહિતી રૂબરૂ મુલાકાત દ્વારા મેળવવાતી હોવાથી કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે માહિતી લેનાર, માહિતી આપનાર છે, શું કરશે કે જાતે પ્રશ્ન લખે છે એટલે માહિતી અધૂરી મળશે નહીં અને પ્રશ્નાવલી અધૂરી આપણને પાછી મળશે નહીં. બરાબર. અથવા અધૂરી કે પાછી આવવાની શક્યતા રહેતી નથી. અહીંયા શું કીધું છે? અધૂરું કે પાછી આવવાની શક્યતા રહેતી નથી. બાળકો, આના પછી પાંચમો પોઈન્ટ એવો છે કે લાભ. અહીંયા એવું કીધું છે માહિતી આપનારના શંકાનું નિવારણ સ્થળ પર જ કરી શકાય છે અને સાચી માહિતી મેળવી શકાય છે. કોઈ પ્રશ્ન હોય છે, માહિતી આપનાર કે ઉત્તરદાતાને શંકા છે, બરાબર, કે આ પ્રશ્નની અંદર માહિતી આપણને કઈ રીતના આપવી, બરાબર, સમજાતું નથી. તો શું થાય છે કે જે આ ગણક જાતે ગયો છે એ જાતે આ ગણક શું કરશે? એ શંકાનું ત્યાં જ સમજાવી અને નિરાકરણ કરી, બરાબર, અને તે જગ્યા પર જ માહિતી મેળવી શકાય છે. સાચી માહિતી, બરાબર, મેળવી શકાય છે. તો આ એના 5 લાભ હતા. હવે આપણે ગેરલાભ જોવાના છે બાળકો. તો અહીંયા ગેરલાભની ચર્ચા કરીએ. એનો પહેલો ગેરલાભ છે કે વિશાળ ક્ષેત્રમાંથી માહિતી મેળવાતી હોવાથી વધુ સંખ્યામાં આ ગણકો રોકવા પડે છે અને સમય ખર્ચ વધુ થાય છે. બાળકો, વિશાળ ક્ષેત્રમાં માહિતી મેળવવાતી હોવાથી એટલે કે ઘણી બધી બ્રાન્ચ હોય છે, બરાબર, એ બ્રાન્ચ પરથી આપણે માહિતી મેળવવા માટે જઈએ છીએ. તો આ જગ્યા પર જ્યારે માહિતી મેળવવા માટે જાઓ છો ત્યારે એક જગ્યા પર એક આ ગણક હશે, એટલા માટે અહીંયા શું કીધું છે કે વધુ સંખ્યામાં આ ગણકો રોકવા પડે છે અને વધુ સંખ્યામાં જો આ ગણકો રોકવા પડે તો બધાનો સમય અને વધારે ખર્ચ વધારે થાય છે. બરાબર. આ રીતમાં ખાસ યાદ રાખજો. અહીંયા શું કીધું છે? બીજો પોઈન્ટ કે નિષ્ણાત આ ગણક હાજર ન હોય, નિષ્ણાત આ ગણક હાજર ન હોય તો તાલીમ આપી અને તૈયાર કરવાનું કઠિન બની જાય છે. તો આ ગણક ન હોય નિષ્ણાત તો શું કરવાનો છે કે જે અનુભવી આ ગણક નથી એને શું કરવાનો છે? મેળવવાનો છે અને પછી એને તાલીમ આપવાની છે. તો અહીંયા એ જ કીધું છે કે જે તાલીમ આપી અને તૈયાર કરવાનું કઠિન બની જાય છે, બરાબર. અને આ ગણકના કાર્ય માટે નિરીક્ષકો રોકવા પડે છે. તેથી ખર્ચ પણ આમાં શું થાય છે? વધારે થાય છે. કોઈ આ ગણક જાય છે, વધુ સંખ્યામાં રાખીએ ત્યારે શું થાય છે? અમુક આ ગણકો અનુભવી ન હોય તો એને તૈયાર કરીને મોકલીએ છીએ, છતાં એ પ્રોબ્લેમ કરે છે, ત્યારે એના માટે શું કરવાનું છે કે નિરીક્ષકો રોકવા પડે છે. શેની માટે? કે આ ગણકો પોતાનું કાર્ય વ્યવસ્થિત કરે તેની માટે એની ઉપરી અધિકારીના નિરીક્ષણો રોકવા પડે છે અને નિરીક્ષણો રોકો એટલે એમાં શું થાય છે? ખર્ચ પણ વધારે થાય છે.
બાળકો હવે અહીંયા ત્રીજો પોઈન્ટ એવો છે કે માહિતી આપનાર શિક્ષિત વિવેકી એટલે કે પ્રમાણિક અને સમજદાર ન હોય તો સાચી માહિતી મળતી નથી. જ્યારે આ ગણકો આપણે માહિતી આપનાર પાસે જાય છે ત્યારે શિક્ષિત વિવેકી અને સમજદાર ન હોય તો સાચી માહિતી મળતી નથી. બરાબર. ચોથો પોઈન્ટ એવો કીધો છે બાળકો આ ગણકો માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડતી હોય છે. બરાબર. આ ગણકો શું કરે છે? રૂબરૂ મુલાકાત કરવાની હોય છે. ત્યારે રૂબરૂ મુલાકાત કરવા માટે જેની પાસે માહિતી મેળવવાની છે એ માહિતી મેળવવા માટે આપણે શું કરવું પડશે? એની રૂબરૂ મુલાકાત માટે એની સમયની અનુકૂળતા ગોઠવવી પડે છે કે એ કયા સમયે ફ્રી છે. તો સમયની અનુકૂળતા ગોઠવવી પડતી હોય છે. પરિણામે તપાસ નિર્ધારિત સમયમાં પૂરું કરવાનું મુશ્કેલ બને છે. હવે ફોર એક્ઝામ્પલ તરીકે મને કીધું હોય કે તમારે માહિતી આપવાની છે, હું કહું ઓકે પણ હું આ સમયે ફ્રી નથી, તમે આટલા કલાકે આવજો. બરાબર. ત્યારે આ ગણક શું કરશે? સારું, પણ એ આ ગણકે એવું નક્કી કર્યું હોય કે સવારે 10 થી 12 ની અંદર હું માહિતી પૂર્ણ કરી લઈશ, પણ એ માહિતી પૂરી થતી નથી. તો માહિતી નિર્ધારિત સમયમાં પૂરું કરવાનું કાર્ય કેવું બને છે? મુશ્કેલ બને છે. બાળકો અહીંયા આપણે આ પ્રશ્ન જોયો, આ ગણક દ્વારા પ્રશ્નાવલીના લાભ અને ગેરલાભ. હવે આના પછી આપણે પ્રશ્ન જોવાનો છે બાળકો ટપાલ દ્વારા પ્રશ્નાવલીના લાભ અને ગેરલાભ. બરાબર. બાળકો આના પછી આપણે પ્રશ્ન જોવાનો છે ટપાલ દ્વારા પ્રશ્નાવલીના લાભ અને ગેરલાભ. તો અહીંયા આપણે આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. તમને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારા YouTube ચેનલમાં કમેન્ટ બોક્સમાં દર્શાવી શકો છો. હું તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવીશ. બરાબર. તમને વિડિયો જો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.